અને હવે વાત કરવી છે રાજકોટની। રાજકોટ માટે એ સમાચાર આવ્યા છે જે કદાચ રાજકોટ વાસીઓને નહીં ગમે। ફરી એકવાર રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। ફરી એકવાર એટલા માટે કારણ કે 2022નું વર્ષ મને અહીંયા આગળ યાદ આવે જ્યારે ગુજરાતમાં ચૂંટણી હતી અને એના થોડા સમય પહેલા જ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું। લોકોના ઘરે ધડાધડ ઈ મેમો આવતા હતા અને એ ઈ મેમો આવ્યા પછી લોકો એટલા બધા રોષે ભરાયા કે ભારતીય જનતા પાર્ટી સામે આંદોલન શરૂ થઈ ગયું। ભારતીય જનતા પાર્ટી એટલી બધી ડરી ગઈ હતી એ વખતે કે ક્યાંક વોટ બેંક ન તૂટી જાય અને ફરજિયાત હેલ્મેટનો કાયદો પડતો મૂકવામાં આવ્યો। એટલે કે આમ તો કોર્ટનો આદેશ હતો એટલે દેખીતી રીતે પડતો ન મૂકી શકે પણ તંત્રને આંખ આડા કાન કરવાની સૂચના આપી દેવાઈ અને ફરી એકવાર એ જ રાજકોટમાં જ્યાં ફરજિયાત હેલ્મેટનો કાયદો આવ્યો છે ત્યારે એ કાયદો કેટલો સાર્થક રહેશે? દિવેશ મારી સાથે જોડાયા છે। દિવેશ, કેટલા દિવસ સુધી આ કાયદો ફરજિયાત રીતે ચાલી શકે એવું રાજકોટમાં લાગે છે? ચોક્કસ નુપુર, વાત કરવામાં આવે તો 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં હેલ્મેટનો કાયદો છે તે ફરજિયાત આવશે। મારી સાથે કેટલાય વાહન ચાલકો છે, આપણે તેના સાથે વાત કરીશું। 8 સપ્ટેમ્બરથી હેલ્મેટનો કાયદો ફરજિયાત આવશે, હેલ્મેટનું પાલન કરશો કે નહીં? નહીં, કરશું હેલ્મેટનું પાલન। પાછળ જે બેસે છે તેને પણ હેલ્મેટ પહેરવો ફરજિયાત છે, શું કહેશો? એમને પણ પહેરાવશું, પાછળ સેફટી માટે છે એટલા માટે લોકોને। ચોક્કસ, અત્યારે તો વાતો કરવામાં આવી રહી છે કે સેફટી માટે હેલ્મેટ છે, પરંતુ રાજકોટ છે તે સમગ્ર રાજ્યમાં મોખરે આવતું હોય છે। 8 સપ્ટેમ્બરથી હેલ્મેટનો કાયદો ફરજિયાત આવે છે, શું કહેશો? બરાબર છે, હેલ્મેટ પહેરવો જરૂરી છે બધા માટે, સેફટી ફર્સ્ટ। મતલબ જે પાછળ બેઠા હોય તેને પણ હેલ્મેટ પહેરવો ફરજિયાત છે? ના, એ જરૂરી નથી, મતલબ ડ્રાઈવ કરતા હો તો હેલ્મેટ પહેરવો ફરજિયાત છે। તમારું શું કહેવું છે? હેલ્મેટનો કાયદો ફરીથી આવી રહ્યો છે, 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। હેલ્મેટ માટે તો ભાઈ બધા માટે સેફટીવાળી વસ્તુ છે, સારી વસ્તુ છે। જો હેલ્મેટ પહેરે ફરજિયાત તો બહુ પાછળ બેસવા માટે એના માટે સારું જ છે। ચોક્કસ, આ રંગીલા રાજકોટના લોકો છે અત્યારે ખૂબ જ સાણી ડાઈ વાતો કરી રહ્યા છે, પરંતુ રાજકોટ છે તે રાજ્યમાં મોખરે આવતું હોય છે। સૌથી વધુ હેલ્મેટ ન પહેરવાના કેસો છે તે રાજકોટમાં જ થતા હોય છે અને 8 સપ્ટેમ્બરથી જે આ હેલ્મેટનો કાયદો છે તે ફરજિયાત આવી રહ્યો છે। વાહન ચલાવનાર તેમજ જે બાઇકમાં પાછળ બેસનાર છે તેને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આ હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવામાં આવશે ત્યારે પોલીસ અને જે વાહન ચાલકો છે તેના વચ્ચે ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા છે। અગાઉ પણ આપણે જોયેલું છે કે જ્યારે હેલ્મેટનો કાયદો ફરજિયાત હતો ત્યારે જ ચૂંટણી આવી હતી અને ત્યારે લોકોએ આંદોલન શરૂ કર્યા હતા, ત્યારે સરકાર દ્વારા હેલ્મેટનો કાયદો છે તે પાછો ખેંચવામાં આવ્યો હતો, પરંતુ હાઈકોર્ટની ટકોર બાદ ગૃહ વિભાગે આદેશ કર્યો છે। રાજ્યભરના જેટલા મોટા શહેરો છે તેમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટનો કાયદો છે તે ફરજિયાત કરવામાં આવ્યો છે। ત્યારે રાજકોટના ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ છે તેના દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ડ્રાઈવ છે તે